નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતનું સામાન્ય જ્ઞાન અગત્યના પ્રશ્નો જોવાના છે કંડક્ટર ભરતી 2024 માટેના. તો એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો આપણે જોઈએ તો પરીક્ષા પણ જલ્દી આવી જશે. તો તેના માટે આપણે 500 અગત્યના પ્રશ્નોની સિરીઝ સ્ટાર્ટ કરી છે. તેમાં પાર્ટ 2 છે. આની પહેલાં પાર્ટ 1માં આપણે 50 ક્વેશ્ચન કરાવી ચૂક્યા છીએ, આઈએમપી ક્વેશ્ચનો. તો વિડીયો જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે એ જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હવે સોલ્યુશન આપણે જોઈએ તો એક એક કરીને એમ સોલ્યુશન ક્વેશ્ચનના કરી રાખીએ. તો પહેલો ક્વેશ્ચન છે, કળિયુગના ઋષિ તરીકે કયા ગુજરાતીને ઓળખવામાં આવે છે? એટલે કયા ગુજરાતી ઓળખાય છે? તો કળિયુગના ઋષિ તરીકે રવિશંકર મહારાજને ઓળખવામાં આવે છે. તો રવિશંકર મહારાજના દ્વારા 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના પણ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદથી થઈ હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે. કળિયુગના ઋષિ તરીકે બોરિંગવાળા મહારાજ, કરોડપતિ ભિખારી, એવા બધા નામથી તેને આપણે ઓળખવામાં આવે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌથી ઓછા દરિયા કિનારા ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી ઓછો દરિયા કિનારા ધરાવતો જિલ્લો કયો છે? તો એમાં આપણું આન્સર છે મોરબી. તો ગુજરાતમાં કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતમાં કુલ 15 જિલ્લા છે દરિયા કિનારો ધરાવે છે. એમાં સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા છે? પછી તળ ગુજરાતમાં કેટલા છે? તો સૌરાષ્ટ્રમાં 8 જિલ્લા છે, એક કચ્છ રહેશે અને 6 છે તળ ગુજરાતમાં રહેશે. એમ કુલ 15 છે. 15 જિલ્લા છે એ દરિયા કિનારો ધરાવે છે. બાકીના 18 જિલ્લા છે દરિયા કિનારો ધરાવતા નથી અને 15 જિલ્લા છે દરિયા કિનારો ધરાવે છે. યાદ રાખવાનું છે. દરિયા કિનારો ધરાવતા જિલ્લામાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય? તો એમાં કચ્છ રહેશે. આપણે એક એક કરતાં લખાવી દઈએ. કચ્છ રહેશે, પછી મોરબી છે, પછી જામનગર રહેશે, પછી દેવભૂમિ દ્વારકા છે, પછી પોરબંદર છે, પછી જૂનાગઢ છે, સોમનાથ રહેશે, અમરેલી રહેશે, ભાવનગર રહેશે, પછી અમદાવાદે આપણે જોઈએ તો થોડોક ધરાવે છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા છે. 10 પછી આપણે જોઈએ તો આણંદ ધરાવે છે થોડો. પછી ભરૂચ છે, સુરત છે, નવસારી ને વલસાડ. તો 5 બીજા. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના દરિયા કિનારાનો કેટલા ટકા ભાગ ગુજરાતનો દરિયા કિનારો ધરાવે છે? તો 28% ભાગ ધરાવે છે. અને ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. અને ભારત 75 70 બધી આપણે વિસ્તાર ગણી લઈએ તો યાદ રાખજો આટલો વિસ્તાર. તળ ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો તળ ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો ભરૂચ જિલ્લો છે. ભરૂચને પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું. કનૈયાલાલ મુનશી દ્વારા એના બારીગાઝા તરીકે ઓળખવામાં આવેલું છે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, તળ ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો તેમાં છે નવસારી. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો અરવલ્લી છે. અરવલ્લી છે પ્રાચીન ગેડ પર્વત છે. કયો છે? પ્રાચીન ગેડ પર્વત છે, યાદ રાખજો. પછી આગળનો ક્વેશ્ચન છે, અરવલ્લીની પર્વતમાળા અમદાવાદથી કયા સ્થળ સુધી ફેલાયેલી છે? તો અરવલ્લીની પર્વતમાળા અમદાવાદથી કયા સ્થળ સુધી? તો દિલ્હીથી રાષ્ટ્રપતિ ભવન સુધી ફેલાયેલી છે. રાયસીના પહાડી સુધી ફેલાયેલી છે. અમદાવાદના થલતેજ ટેકરાથી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધી ફેલાયેલી છે. તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો તારંગા ડુંગર છે મહેસાણા જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં આવેલો છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતની ઉત્તરે કઈ પર્વત શ્રેણી આવેલી છે? તો ગુજરાતની ઉત્તરે અરવલ્લીની પર્વત શ્રેણી આવેલી છે. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર 1722 મીટર ગુરુ શિખર જે આપણે આવેલું છે એ ક્યાં આવેલું છે? જે આંબુ પર્વતમાળા છે એમાં આવેલું છે, રાજસ્થાનમાં. બૌદ્ધદેવી તારાનું મંદિર કયો ડુંગર પર આવેલું છે? તો તારંગા ડુંગર ઉપર. અહીં કોણે મંદિર બનાવરાયું હતું? આપણે જોઈએ તો કુમારપાળ દ્વારા બનાવવામાં આવેલું હતું. જોગીડાની ગુફા કયા ડુંગર પર આવેલી છે? તો જોગીડાની ગુફા છે તારંગા ડુંગર પર આવેલી છે. ક્યાં? જોગીડાની ગુફા તારંગા ડુંગર પર આવેલી છે. 12મા નંબરનો ક્વેશ્ચન છે, હિમાલય કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો હિમાલય છે ગેડ પર્વતનું ઉદાહરણ છે. કયું? ગેડ પર્વતનું ઉદાહરણ છે, યાદ રાખજો. હિમાલય છે નવો ગેડ પર્વત છે. પાછો કેવો? નવો ગેડ પર્વત છે, યાદ રાખો.
13મા નંબરનો ક્વેશ્ચન છે પાવાગઢ એ કયા પર્વતનું ઉદાહરણ છે? તો પાવાગઢ છે જ્વાળામુખી પ્રકારના પર્વતનું ઉદાહરણ છે. સાતપુડા પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો ખંડ પર્વત છે. ગુજરાતમાં પહેલાં અરવલ્લી આવશે ઉત્તરમાં, પછી વિંધ્યાચલ આવશે, વિંધ્યાચલ પછી નીચે આવશે સાતપુડા, ક્રમ યાદ રાખવાના, સહ્યાદ્રી. તો આવી રીતે યાદ રાખવી પડશે. પહેલાં, બીજું, ત્રીજું, આવી રીતે ચોથું. તો આવી રીતે આપણે તળ ગુજરાતમાં આવી રીતે ફેલાયેલ છે. કચ્છમાં આવેલા ડુંગરોની હાર કયા નામે ઓળખાય છે? તો એને ધારના નામે ઓળખીએ છે. કચ્છમાં કેટલી ધાર આવેલી છે? 3 ધાર આવેલી છે. તેમાં આપણે જોઈએ તો ઉત્તર ધાર છે, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. કચ્છ જિલ્લામાં આવેલ મધ્ય ધાર ક્યાં સુધી ફેલાયેલી છે? તો ગરદા લખપતથી ચાળવાના ડુંગર સુધી ફેલાયેલી છે. ચાળવા ડુંગર રાપર સુધી ફેલાયેલી છે. મધ્ય ધારમાં ધીણોધર છે એ સૌથી ઊંચો ડુંગર છે. ધીણોધરમાંથી અહીંથી કર્કવૃત પસાર થાય છે. શું અહીંથી કર્કવૃત પસાર થાય છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ધીણોધર ડુંગર મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર છે. ગરદા લખપતથી ચાળવાના ડુંગર સુધી ફેલાયેલી છે. ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર છે કાળો ડુંગર છે. 437 મીટરની લંબાઈ છે. પણ યાદ રાખવાનું રહેશે. ઉત્તરમાં આપણે જોઈએ તો ગારો, પચ્છમ, ખદીર, બેલા, ખાડીઓ, ખાવડા બધા આવેલા છે. ઉત્તરમાં છે. મધ્યમાં બે કયા કયા આવશે એ તમારે જણાવવાનું રહેશે. સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે? તો હબા ડુંગર પર આવેલી છે. સંત મેકરણ દાદા આપણે જોઈએ તો ધ્રાગમાંનો મેળો ભરાય છે. ધ્રાંગમાં મેળો ભરાય છે. અને આ સાથે કૂતરો હતો એનું નામ શું હતું? કૂતરો હતો એનું નામ હતું મોતિયો. કૂતરો અને લાલિયો ગધેડો. ગધેડાનું નામ શું હતું? લાલિયો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? તો જ્ઞાન મંદિર છે પાટણ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? પાટણ ખાતે આવેલું છે. પાટણમાં છે રાણકી વાવ પણ આવેલી છે. પાટણમાં રાણકી વાવ આવેલી છે. ગુજરાતની આપણે જોઈએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2014માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. પછી કઈ સરસ્વતી નદીના કિનારે આવેલ છે? મારું ગુર્જર શૈલીમાં બનેલી છે. પછી 100ની નોટમાં આપણે એનો સમાવેશ કરવામાં આવેલું છે. ભારતની 31મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ઉદયમતી દ્વારા એને બંધાવવામાં આવી હતી. જે ભીમદેવના પત્ની તેની યાદમાં બનાવવામાં આવી હતી. પછી છે 19મા નંબરનો ક્વેશ્ચન. ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને મળેલ છે? તો ગુજરાતના કલાગુરુનું બહુમાન રવિશંકર રાવળને મળેલ છે. તેને કલા સંઘની સ્થાપના કરી હતી. કલા સંઘની સ્થાપના કોના દ્વારા? રવિશંકર રાવળ દ્વારા કરવામાં આવી હતી. પછી એનું આપણે જોઈએ તો બિલ્વ મંગળ છે. બિલ્વ મંગળ છે એ ચિત્ર છે એ આપણે મુંબઈમાં ઓલું કર્યું હતું મિત્રો. એ પ્રદર્શનમાં મૂક્યું હતું. ત્યાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. પછી 1922માં જ્યારે ગાંધીજીને શંકરલાલ બેનર્જી ઉપર કેસ ચલાવ્યો હતો ત્યારે એ કોર્ટનું ચિત્ર પણ એને બનાવ્યું હતું. એ પણ યાદ રાખવાનું રહેશે. 20મા નંબરનો ક્વેશ્ચન છે. કનુ દેસાઈનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? તો ચિત્રકલા સાથે જોડાયેલું છે. કયા કલા છે? ચિત્રકલા. કનુ દેસાઈ છે. પછી બીજા આપણે સોમાલાલ શાહ છે, રંગના રાજા લાલ શાહ છે. પછી છે બંસીલાલ વર્મા ચકોર. પછી છગનલાલ જાદવ છે. આ બધા ચિત્રકારો છે. પછી ભૂપેન ખખ્ખર છે. તો પૂછાઈ શકે કે આ કઈ સાથે સંકળાયેલા છે, યાદ રાખવાનું તમારે રહેશે. પછી રસિકલાલ પરીખ છે. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. પીરાજી સાગરા છે. મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? તો મકરંદ દવેનો આશ્રમ નંદીગ્રામ ખાતે આવેલો છે. ક્યાં? નંદીગ્રામ ખાતે આવેલો છે. પછી છે પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે? તો પારસીઓનું નવું વર્ષ પતેતીના નામે ઓળખાય છે. 7 મોક્ષદાયની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે? તો દ્વારકા નગરીનો સમાવેશ થાય છે. દ્વારકામાં જગત મંદિર આવેલું છે. દ્વારકામાં છે આપણે જ્યોતિષ પીઠ આવેલું છે. એ પણ યાદ રાખવાનું રહેશે. પછી દ્વારકામાં સુદામા પુલ છે. દ્વારકામાં આપણે બધી ઘણી માહિતી તમે લખી શકો. દ્વારકા 2013માં નવો દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો હતો. મુખ્ય મથક ખંભાળા છે. ખંભાળાનું ઘી જાણીતું છે. ઘી નદીના કિનારે આવેલું છે. ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે?
તો ગાયત્રી મંત્રની રચના છે વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી. એમાં સૂર્યની ઉપાસના કરવામાં આવેલી છે. અને ઋગ્વેદ છે ને ત્રીજા મંડળમાં આપણે જોઈએ તેનો ઉલ્લેખ જોવા મળે છે. 25મા નંબરનો ક્વેશ્ચન છે, બેજુ બાવરાનું વતન કયું છે? તો બેજુ બાવરા છે ચાંપાનેરનું વતન છે. ખોડીદાસ પરમાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ચિત્રકાર સાથે છે. ધરતીના ચિત્રકાર તરીકે ઓળખાય છે. ધરતીના ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો. પછી છે રક્ષાબંધન ક્યારે ઉજવાય છે? તો શ્રાવણની પૂર્ણિમાએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આવા ક્વેશ્ચન પણ સાંસ્કૃતિક વારસામાં પૂછાઈ શકે. પછી છે આગળના ક્વેશ્ચન, શરદ પૂર્ણિમા કયા મહિનામાં આવે છે? તો આસો મહિનામાં આવે છે. વસંત પંચમી, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. મહાસુદ પાંચમના રોજ ઉજવવામાં આવે છે. એમાં સરસ્વતી માતાની પૂજા આપણે કઈ કરવામાં આવતી હોય છે. સહજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો છપૈયા ખાતે થયો હતો. પછી છે તારીખે સોરઠ દસ્તાવેજ ગ્રંથના લેખક કોણ છે? તો શંભુ પ્રસાદ દેસાઈ. સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો દેવભૂમિ દ્વારકા છે. કયો છે? દેવભૂમિ દ્વારકા. 2013માં નવો જિલ્લો બન્યો હતો નરેન્દ્રભાઈ મોદીના સમયમાં. એ પણ તમારે યાદ રાખવાનું છે. કેટલા જિલ્લા બન્યા હતા? તારા 7 નવા જિલ્લા બન્યા હતા. હાલ કેટલા જિલ્લા છે? કુલ 33 જિલ્લા છે. આગળ બની શકે મિત્રો વડનગર, તો એ 34 થઈ જશે. 33મા નંબરનો ક્વેશ્ચન છે, ભરૂચમાં ગાંધર્વ નિકેતનની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો પંડિત ઓમકારનાથ ઠાકુર દ્વારા કરવામાં આવી હતી. પછી છે આગળનો ક્વેશ્ચન, રામનવમી ક્યારે આવશે? તો રામનવમી છે એ ચૈત્ર સુદ નોમના રોજ રામનવમી આવે છે, યાદ રાખજો. રામનવમીનો તો માધવપુર છે, માધવપુરમાં મેળો ભરાય છે, યાદ રાખજો. રામનવમીના દિવસથી શરૂ થાય છે. માધવપુર પોરબંદરમાં મેળો ભરાય છે. પછી છે 35મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો વડોદરા જિલ્લામાં થાય છે. અડદનું સૌથી વધુ ઉત્પાદન પાટણમાં થાય છે. ગુજરાતમાં મગમઠનું સૌથી વધુ ઉત્પાદન છે ક્યાં થાય છે? તો કચ્છ જિલ્લામાં થાય છે. કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો યાદ રાખજો. કચ્છ જિલ્લા વિશે થોડીક માહિતી યાદ રાખવી. પછી 512 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. કચ્છ જિલ્લામાં વિજય વિલાસ પેલેસ આવેલો છે. ભુજ એનું મુખ્ય મથક છે. પછી મુદ્રા છે એનો હરિયાળો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આઈના મહેલ આવેલો છે, અહીંયા ઉજોડી આવેલું છે. પછી જેસલતોરની સમાધિ આવેલી છે. આશાપુરા માતાનો મઠ છે એનું આપણે ત્યાં સ્થાન આવેલું છે. પછી આગળનો ક્વેશ્ચન છે, કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે? તો કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા તેનું સ્થાપન કરવામાં આવે છે. 38મા નંબરનો ક્વેશ્ચન છે, મંસૂર નામનો ચિત્રકાર કોના સમયમાં હતો જે વિશ્વવિખ્યાત હતો? તેમાં આપણો જવાબ આવશે જહાંગીરના સમયમાં. સુંદરમ ઉપનામથી કયા કવિ જાણીતા હતા? તો સુંદરમ ઉપનામથી ત્રિભુવનદાસ લુહાર જાણીતા હતા. વેશ્યાળ કયા લેખકની કૃતિ છે? તો ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે. પોળોના મંદિરો કયા જિલ્લામાં આવેલા છે? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. સાબરમતી નદી પસાર થાય છે આમાંથી. હાથમતી નદી મળે, હાથમતીને આપણે કિરાત કન્યાના નામે પણ ઓળખીએ છીએ. સાબર ડેરી અહીંયા આવેલી છે. આપણે યાદ રાખવાનું રહેશે. આગળના ક્વેશ્ચન છે, પિતૃ કાર્યને આ શ્રાદ્ધ અર્પણ માટે કયું સ્થળ ખૂબ પ્રખ્યાત છે? તો ચાંદોદ પ્રખ્યાત છે. કયું સ્થળ છે? ચાંદોદ પ્રખ્યાત છે. પછી છે, પાનમ નદી પર પાનમ બંધ કયા જિલ્લામાં આવેલ છે? તો પાનમ નદી પર પાનમ બંધ છે એ મહીસાગર જિલ્લામાં આવેલ છે. કયા જિલ્લામાં? મહીસાગર જિલ્લામાં આવેલો છે, યાદ રાખજો. મહીસાગર જિલ્લાની રચના પણ 2013માં કરવામાં આવી હતી. મુખ્ય મથક છે લુણાવાડા, એ પણ તમારે યાદ રાખવાનું છે. બાલાસિનોર ખાતે ડાયનોસરનો આપણે જોઈએ તો અંશ બધું મળી આવેલું છે. તળવી સ્ત્રીઓનું નૃત્ય કયું છે? તો હાલેણી. ઠાકોર કોમના લોકોનું નૃત્ય છે મેરાયો. પછી તો ગુજરાતમાં બીજા નૃત્યમાં આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર વિશેના ચોળવાડ પંથકમાં કયું નૃત્ય થાય છે? ચોળવાડ પછીમાં આપણે જોઈએ તો ટિપ્પણી નૃત્ય થાય છે. ટિપ્પણી થાય છે. પછી નળકાંઠાના જે આદિવાસીઓ આપણે કહીશું હલેસા નૃત્ય કરે છે. હલેસા તો મંજીરા નૃત્ય આપણે કહેવામાં આવે છે ને. પછી
ભાવનગરમાં ગોહિલવાડમાં કયું છે? ગોહિલવાડમાં ઢોલો રાણો. ગોહિલવાડમાં ઢોલો રાણો એનું તો યાદ રાખજો. પછી હળપતિનું આદિવાસીનું તૂર નૃત્ય છે સુરતમાં, એ બધું યાદ રાખવાનું છે. પછી ચાળો નૃત્ય છે એ ડાંગમાં છે. પછી રૂમાલ નૃત્ય છે ઠાકોરોનું, એ પણ યાદ રાખજો. પછી છે ગુજરાતમાં ડુંગળીના પાકનું સર્વાધિક ઉત્પાદન કરતો જિલ્લો ભાવનગરનું મહુવા સ્થળ છે. ગુજરાતમાં એશિયામાં સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આંબા ડુંગર ખાતે, છોટાઉદેપુર. રાણી વાવ અને સિગર વાવ ક્યાં આવેલી છે? તો રાણી વાવ અને સિગર વાવ છે કપડવંજ ખાતે આવેલી છે. પૂર્ણા નદી કયા ડુંગરમાંથી નીકળે છે? તો પૂર્ણા નદી છે પીપલ લેનના ડુંગરોમાંથી નીકળે છે. ક્યાં? પીપલ લેનના ડુંગરોમાંથી નીકળે છે, પણ યાદ રાખવાનું રહેશે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે, જે હાંફેશ્વરથી પ્રવેશે છે. પછી તાપી છે, તાપી નદીના કિનારે સુરત આવેલું છે, નિઝર તાલુકામાંથી પ્રવેશ કરે છે. હરણફાન નામના સ્થળેથી પ્રવેશ કરે છે. સૌથી લાંબી નદી છે એ સાબરમતી નદી છે, એ પણ યાદ રાખવું. આગળનો ક્વેશ્ચન છે, કયું ગદાધરપુરી તરીકે ઓળખાય છે? તો શામળાજી છે ગદાધરપુરી તરીકે ઓળખાય છે. તો આવી રીતે આપણે 50 ક્વેશ્ચન પૂરા કરીએ. બાકીના અગત્યના ક્વેશ્ચનો છે થોડાક. ગુજરાતના પુરાતત્વીય સ્થળો છે, સિંધુ ખીણ સભ્યતાના સ્થળો છે, પ્રાચીન સ્થળો છે. જોઈ તો રંગપુર છે સુરેન્દ્રનગરમાંથી મળી આવેલું છે 1931માં. પછી માધવ સ્વરૂપ વત્સ દ્વારા એનું ખોદકામ કરવામાં આવ્યું હતું 1931માં. ગુજરાતનું સૌપ્રથમ મળી આવેલું સ્થળ છે 1954 આજુબાજુ SR રાવ દ્વારા છે ફરીથી એનું સંશોધન કરવામાં આવેલું છે. લોથલ છે અમદાવાદમાં SR રાવ દ્વારા 1953-54માં. ધોળકા તાલુકો છે, ભોગાવો અને સરસ્વતી આવેલું છે. તો સાબરમતી નદીના કિનારે વચ્ચેથી મળી આવેલું આ સ્થળ છે, પ્રાચીન સ્થળ છે. પ્રાચીન ડોકયાર્ડ અહીંથી મળી આવેલું છે. મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. પછી બધી માહિતી તમે જોઈ લેજો. ધોળાવીરા કચ્છમાં મળેલો છે, ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. રોજડી છે રાજકોટમાં, કુંતાસી મોરબીમાં, શિકારપુર કચ્છમાં, સુરગોરડા કચ્છમાં, દેશલપર કચ્છમાં, આમરા લાખાબાવ જામનગરમાં, પ્રભાસ પાટણ ગીર સોમનાથમાં આવેલું છે. તો આવી રીતે તમારે સાહિત્યના જવાબ જોઈ લેવાના રહેશે. સાહિત્ય જવાબ જોઈ લેજો અને આ બધું જે ઓપ્શન બધું છે એ સારી રીતે જોઈ લેવું. તો મિત્રો સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જવાબ બધું સરી સાહિત્ય જોઈ લેવું અને બધાને પાકા પણ સાહિત્ય કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.